આજે વડગામના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ પ્રસંગે મારે જ્યારે અહીંયા આવવાનું થયું અને આ વડગામની 18 વર્ણો ભેગી થઈ બધા જ સમાજના આગેવાનોથી લઈને યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દુશ્મનોની સામે લડું છું ને લડતો રહીશ. આજે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું. રાજ્ય સરકાર જે તમારી છે, તમારા આશીર્વાદથી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક, તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અદ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે. અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા, આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આજના જમાનામાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટથી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વ્યવસ્થાઓ અલગ ઉભી કરવામાં આવી છે. એક સાથે 160 થી વધારે વિદ્યાર્થીઓ, યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે. આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છીએ ને, આ વ્યવસ્થા તમે લખી રાખો. આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય. ભારત માતા કી જય.